ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે ચેપ્ટર 7 ની અંદર નવા ટોપિકની શરૂઆત કરી. લાસ્ટ ટાઈમ 7.3 માં ઘણા બધા એક્ઝામ્પલો અને મોટા ભાગના દાખલાઓ પણ આપણે સ્વાધ્યાયમાં અને વિશે એક્સ્ટ્રા દાખલા પણ ગણાવેલા છે. હવે ધ્યાન આપી એના જેવા જ ઉદાહરણના દાખલા પ્રેક્ટિસ કરશો એવી તમારી પ્રત્યે અપેક્ષા છે મિત્રો. હવે સ્વાધ્યાય 7.4 શરૂ કરીએ પહેલા એક ટોપિક વાત કરી લઈએ છીએ, સંચય. એમ તો અગાઉ આપણે આવી ગયેલું સંચય એટલે શું. સંચયની અંદર એવું સમજવામાં આવે કે પસંદગી કે ક્રમચય એટલે ગોઠવણી થાય, જ્યારે સંચય એટલે પસંદગી. સંચયને આપણે પસંદગી તરીકે પણ લખી શકાય, પસંદગી. અને પસંદગીની અંદર ધ્યાન આપી દેવામાં આવે સંચયની અંદર. તો આપણે ક્રમચયમાં શું ભણતા હતા, NPR લખતા હતા, NPR. એનું સૂત્ર શું હતું, n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ પ્રકારનું સૂત્ર હતું મિત્રો. આ NPR આ ભણી ગયેલા છીએ આપણે. જે એક્સરસાઇઝ 7.3 માં આપણે બહુ સારી રીતના ભણી ગયેલા છીએ. પણ ગોઠવણી ક્યારે આવે અને પસંદગી ક્યારે આવે, તો ધ્યાન આપશું. આપણે જનરલ ટોપિકને અનુરૂપ વાત કરશું. આ જે NPR જે છે ગોઠવણી કહેવાય, જેને આપણે કહેવામાં આવે છે ક્રમચય. પરંતુ n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી, n વસ્તુઓ હોય માર્કેટમાં, n વસ્તુમાંથી r વસ્તુઓ ને પસંદગી કરવાની, બધી નહીં કરવાની, પણ એમાંથી અમુક વસ્તુની પસંદગી, એટલે જેને NCR વડે દર્શાવાય, જેને આપણે સંચય કહીએ છીએ. સંચય કહે છે, સંચય કહે છે. અને કોઈ NCR આ રીતના દર્શાવે તોય ચાલે, કોઈ NCR આ રીતે દર્શાવે તોય ચાલે, કોઈ NCR આ રીતે દર્શાવે તો પણ ચાલે. બધું એકનું એક જ છે મિત્રો. આપણને અનુકૂળ આવે એ રીતના લખી શકાય. હવે ધ્યાન આપજો, તમે કોઈ વસ્તુ ઘરે ગોઠવો એટલે ગોઠવવાની આ પ્રક્રિયા એટલે ક્રમચયથી. ગોઠવવાની ક્રિયાને આપણે ક્યારે પણ કોઈ પણ વસ્તુ ટીવી બજારમાંથી લઈને ઘરમાં ગોઠવું તો ક્યારે ગોઠવવામાં, જો પસંદ કર્યું હોય તો જ. તો એનો મતલબ કે ક્રમચયની અંદર ઇનડાયરેક્ટલી સંચય આવી જ જાય. કોઈ પણ ક્રમબદ્ધ ગોઠવણી હોય તો એની અંદર સંચય આવે ને આવે જ. તો સંચય માટેનું સૂત્ર આપણે હમણાં સાબિત કરશું. NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ તો લખવાનું જ, પાછું ગુણકમાં શું લખવાનું, r ફેક્ટોરિયલ. આ પ્રકારનું સૂત્ર NCR માટે યાદ રાખવાનું છે કે NPR નહીં પરંતુ NCR. NCR ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ રાખવાની છે મિત્રો, n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, જેની અંદર r ની વેલ્યુ n અને n થી નાની થાય અને 0 અને 0 થી મોટી થાય. કોઈ દિવસ r ની વેલ્યુ ઋણ ન આવે અને n થી મોટી ન આવે, n અને n થી નાની જ આવી શકે છે. તો ધ્યાન આપી આ સૂત્રની સાબિતી કઈ રીતે આપીએ છીએ તે ધ્યાન આપશું પરિણામને અનુરૂપ. તો આખો થિયરી વાળો મુદ્દો છે, ધ્યાન આપશું કે n વસ્તુઓમાંથી r વસ્તુઓને પસંદગી કરી નહીં, ત્યારબાદ r વસ્તુઓને ક્રમબદ્ધ રીતે ગોઠવવાના. તો આમ જો ક્રમબદ્ધ રીતે ગોઠવવાના પ્રકાર એટલે NPR થયા. તો n માંથી કેટલી વસ્તુ પસંદ કરવાની છે, r વસ્તુ પસંદ. એટલે n માંથી r વસ્તુ પસંદ કરી અને r ને ગોઠવવાના પ્રકાર, એટલે પસંદગી ગુણ્યા ગોઠવણી બરાબર ક્રમબદ્ધ ગોઠવણી. ક્રમબદ્ધ ગોઠવણી. તો આપણે જો NCR જોઈએ છીએ તો r ફેક્ટોરિયલ જે છે ગુણકમાં એ છેદમાં જાય, NPR છેદમાં લખી દઈ r ફેક્ટોરિયલ.
અને NPR ની ફોર્મ્યુલા આપણે આગળ જાણીએ છીએ. શું લખાય? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ લખી શકાય. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r. નાવ NCR is equal to NPR ના સ્થાને આપણે પરિણામની વેલ્યુ મૂકી દઈએ. કઈ વેલ્યુ લખશું મિત્રો? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ વેલ્યુ એ મૂકી દીધી અને આ છેદની નીચે r ફેક્ટોરિયલ તો છે જ. એટલે આપણે જે પરિણામ સાબિત કરવું તો મિત્રો NCR is equal to n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ એ સાબિત થઈ ગયું NC. ધ્યાન બોલો, એ ધ્યાનપૂર્વક ખાસ સાંભળજો અને વિચારજો. NCR એટલે કે જેની અંદર સંચય કહેવાય. સંચય એટલે પસંદગી થઈ n વસ્તુમાંથી r વસ્તુઓની પસંદગી, એની ફોર્મ્યુલા. હવે આની અંદર અલગ અલગ પરિણામ જો મેળવવામાં આવે તો કે જો NC 0 હોય તો શું લખાય? NC 0 હોય તો શું લખાય? NC n હોય તો શું લખી શકાય મિત્રો? બરાબર. આ બંને પરિણામ આપણે લઈએ, બંને માટે મૂલ્ય સરખું જ થાય છે. બરાબર. NC 0 r ના સ્થાને હું 0 મૂકું તો n ફેક્ટોરિયલ. આ જ પરિણામની અંદર n માઇનસ r ના સ્થાને 0 અને r ના સ્થાને 0. ઉપર n ફેક્ટોરિયલ ભલે રહ્યું મિત્રો. n માઇનસ 0 એટલે n ફેક્ટોરિયલ અને 0 ફેક્ટોરિયલ આપણે 1 જાણીએ છીએ. n ફેક્ટોરિયલ કેન્સલ ગયા 1 by 1 એટલે નેગેટિવ 1 છે. એટલે NC 0 નું મૂલ્ય પણ 1. NC n હોય તો શું? તો પરિણામ એકમાં જ આપણે r ના સ્થાને n લખી દે. ઉપર n ફેક્ટોરિયલ ભલે રહ્યું, તો r ના સ્થાને n લખી દે તો n માઇનસ n, r ના સ્થાને n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ r માઇનસ n એટલે 0 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ કેન્સલ 1 છેદમાં 0 ફેક્ટોરિયલ 1 1 by 1 બે સરખા છે. બંને મૂલ્ય સરખા થાય મિત્રો. NC 0 કે NC n. NC 0 ને કોઈ આ રીતે લખી તોય ચાલે. NC 0 is equal to NC n. બંને પરિણામ સાચા છે. આ બધા પરિણામ છે યાદ રાખવાના છે. બ્રેકેટમાં લખું છું મિત્રો, ખૂબ અગત્યના છે. તો જ તમને આગળ આવડી શકશે અને બહુ જ અગત્યના છે. એટલા માટે NC 0 is equal to NC n લખી શકાય. ને એક પરિણામ બીજું પણ છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ NCR છે is equal to NC n minus r લખી શકાય. આ પરિણામ છે. NC 0 r is equal to NC n minus r. ચેક કરવું હોય તો થાય અને સાબિતી આપવી તો પણ આપી શકાય છે મિત્રો. તો ધ્યાન આપી દઈશું. આની અંદર શું પ્રક્રિયા કરશું અને સાબિતીની માટે પણ ધ્યાન આપીએ. થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે. NCR તમે આ રીતે લખો તોય ચાલે, આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. બધું એકનું એક જ છે મિત્રો. મેં વારંવાર તમને કીધું આનો કોઈ પ્રકારનો અર્થ જુદો થતો નથી. NCR is equal to C એટલે કયું? C એટલે કે પસંદગી. હવે જોઈએ એની અંદર કઈ રીતના આપણે દાખલાઓ ગણીએ છીએ કે ડાબી બાજુ બરાબર આપણને NCR આપ્યું છે અને NCR નું સૂત્ર આપણે જાણીએ કયું થાય? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. પરિણામ નંબર 1. એ જ રીતના જમણી બાજુ આપણને આપેલું છે NCn માઇનસ r. તો એમાં પણ ધ્યાન આપી દઈએ. NCn માઇનસ r નું ફોર્મ્યુલા મુજબ જો ઉપયોગ કરીએ તો ઉપરના ભાગમાં n હતું, તો ધ્યાન આપીએ કઈ રીતના આપણે કરશું મિત્રો કે n હતું તો n ફેક્ટોરિયલ લખ્યું, છેદમાં બંનેની બાદબાકી અને ગુણકમાં r ફેક્ટોરિયલ. આની અંદર ઉપર n છે તો એનું ફેક્ટોરિયલ લખશું એટલે n ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકીનું ફેક્ટોરિયલ ગુણકમાં પાછું n માઇનસ r ફેક્ટોરિયલ. તો બંનેની બાદબાકી એટલે n માઇનસ r લખી શકાય. અગર સાદુરૂપમાં જ જોઈએ તો n ફેક્ટોરિયલ ભલે રહ્યા, n માઇનસ n પ્લસ r ફેક્ટોરિયલ અને ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ ભલે એમના રહ્યા મિત્રો,
પ્લસ એન માઇનસ એન કેન્સલ થાય આર ફેક્ટોરિયલ ગુણકમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. આ પરિણામ જે છે એનું ગુણાકારમાં આગળ પાછળ મિત્રો લખી શકાય. એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ગુણકની અંદર ઇન્ટુ આર ફેક્ટોરિયલ. પરિણામ નંબર 2 કહેવાય. જે પરિણામ આવ્યું છે તે કોનું પરિણામ આવ્યું છે? જમણી બાજુ વાળું પદ. જે જમણી બાજુ વાળું પદ કયું? એનસી એન માઇનસ આર નું પરિણામ છે. આ જમણી બાજુ જુઓ તો પરિણામ 1 અને 2 બંને સરખા આવ્યા. પરિણામ 1 અને 2 તો બંને પરિણામ સરખા થયા. બંને પરિણામ સરખા થયા. 1 બરાબર 2 એટલે કે ડાબા બરાબર જબા. એટલે કે NCR ઇઝ ઇક્વલ ટુ NC બંનેની બાદબાકી એટલે n માઇનસ r લખી શકાય. હવે ધ્યાન આપી બે ત્રણ દાખલાઓને અનુરૂપ આપણે વિચારી સંખ્યાને અનુરૂપ કે NCR માટેનું કોઈ દાખલાને અનુરૂપ વિચારીએ. માનો કે આપણને 5C3 કીધું છે તો શું લખાય? 4C2 લખ્યું હોય તો શું લખાય? અને 3C એ જ રીતના 6C2 લખ્યું હોય તો શું લખી શકાય એ જોઈએ છે. બરાબર, તો જોઈએ આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય, પરંતુ આપણે સૂત્ર મુજબ લખીએ તો ઉપર 5 ફેક્ટોરિયલ, નીચે 5 માઇનસ 3 ફેક્ટોરિયલ અને ગુણકમાં 3 ફેક્ટોરિયલ લખવાનું. ધ્યાન આપજો મિત્રો, ઉપરનું ફેક્ટોરિયલ પહેલા લખવાનું, નીચે બાદબાકી એને ગુણકમાં છેદનું. ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ મિત્રો લખી શકાય છે. એ તમને શીખવાડું છું એ હમણાં થોડીક વારમાં જ. અહીંયા પહેલા લખી દઈએ 4 ફેક્ટોરિયલ, પછી નીચે બંનેની બાદબાકી 4 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 6 નું પણ શું લખાય? 6 પહેલા લખવાનું મોટું, પછી નીચે બંનેની બાદબાકીનું ફેક્ટોરિયલ 6 માઇનસ 2 અને ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે એની અંદર શું થશે ધ્યાન આપજો સાહેબ. ડાયરેક્ટ ની વાત કરીએ તો 5 અને અહીંયા 3 કીધું એટલે નજીકના 3 છે ને ઉપર લખવાના. કયા કયા? 5 4 3. નીચેના નજીકના 3 3 થી નજીકના 3 2 1 આ જ આવશે. 4C2 હોય તો નજીકના 2 એટલે 4 અને 3 બે સંખ્યા થઈ. નીચેની નજીકની સંખ્યા 2 અને 1 થઈ. અહીંયા પણ જે 62 એટલે નજીકના 2 એટલે 6 અને 5, નીચે 2 ઇન્ટુ 1 થાય. હવે જોઈએ ઉપરનું આપણે સૂત્ર લખ્યું છે એના અંદર 5 ફેક્ટોરિયલને મારે લખવું હોય તો 5 4 અને ઇન્ટુ 3 ફેક્ટોરિયલ લખો છો. 5 માંથી 3 જાય એટલે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ કેન્સલ થયા મિત્રો. આ 2 ફેક્ટોરિયલ ને 2 ઇન્ટુ 1 લખી દેવાય. 5C3 છે બરાબર, અને 2 ઇન્ટુ 1 અને અહીંયા આ 3 કેન્સલ છે એટલે 5 ગુણ્યા 4 આવ્યા અને 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 1 એટલે 5 ચોક 20 એટલે કેટલો આન્સર છે? 10. એ જ રીતના આમાં જો 4C2 હોય તો નજીકના 2 4 અને 3, નીચે 2 અને 1, તો આનો સાદુરૂપ 12/2 એટલે કેટલા આવ્યા? 6 લખો. ચેક કરો સૂત્ર મુજબ તો 4 ફેક્ટોરિયલ જે છે અને 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ જે લખી શકું. 4 માંથી 2 જાય એટલે આ 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ કેન્સલ. 4 ગુણ્યા 3 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 આવી જાય છોકરો. જોઈએ 6 ફેક્ટોરિયલ ને લખવું હોય તો 6 ગુણ્યા 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ હજી લખ્યું મિત્રો. 6 માઇનસ 2 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કેન્સલ. 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1 6 પંચા 20 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય? 15 કહેવાય. એટલે આ રીતના ગણતરી થઈ. એટલે કોઈ પણ રીતની ધ્યાન આપજો સૂત્રનો ઉપયોગમાં. હવે સાહેબ પેલું પરિણામ જે છે એ મુજબ કરવું હોય તો મેં પરિણામ હમણાં જ ચલાવ્યું હતું. NCR બરાબર NC આ બંનેની બાદબાકી n માઇનસ r લખી શકાય. તો સાહેબ મારે બીજી કોઈ સંખ્યા માટે ધારવું હોય તો માનો કે 5C3 માટે લઈ 5C3 n બરાબર 5 હોય અને r બરાબર માનો કે 3, તો ચેક થાય કે નહીં આપણે પ્રયત્ન કરીએ છીએ. તો કિંમતમાં પરિણામમાં મૂકીએ તો n ના સ્થાને 5, r ના સ્થાને 3, n ના સ્થાને 5, અહીંયા n ના માઇનસ r કીધું, n એટલે 5 અને r એટલે 3. તો ચેક કરીએ 5C3
ઇઝ ઇક્વલ ટુ 5c2 થાય કે નહીં? તો ચેક કરવું પડશે મિત્રો કે ડાબી બાજુનું મૂલ્ય 5c3 કીધું છે ને જમણી બાજુનું મૂલ્ય 5c2 કીધું. આમ બે દેખાય ભલે અલગ, તો બેની વેલ્યુ સરખી જ થશે મિત્રો. ચેક કરો. કાકા પરિણામ જે છે ને, પરિણામ એનો ઉપયોગ કર્યો છે, એમના નથી આવવામાં તીર માર્યા. બહુ અગત્યનું પરિણામ છે જે તમે 10 વાર લખશો. NCR is equal to NCN minus R, એનો જ ઉપયોગ કર્યો. તો 5c3 એટલે પરિણામનું સૂત્ર મુજબ શું લખાય? 5 ફેક્ટોરિયલ નીચે 5 minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ લખાય. હજી આગળ સાદું રૂપ આપી દે તો 5 ફેક્ટોરિયલ ને 5 4 into 3 ફેક્ટોરિયલ. 5 માંથી 3 જાય એટલે 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ કેન્સલ થયા. 5 into 4 છે એ ભલે એમ રહ્યા. 2 ફેક્ટોરિયલ ને 2 into 1 લખાય. 2 દુ 4 એટલે 5 દુ 10. એનો આન્સર આવ્યો, ડાબી બાજુનો આન્સર આવ્યો. જમણી બાજુ આપણી પાસે 5c2 છે, તેનું લખાય 5 ફેક્ટોરિયલ છેદમાં 5 minus 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ લખી દે. 5 4 3 ફેક્ટોરિયલ. 5 minus 2 એટલે 3 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ એટલે 2 into 3 ફેક્ટોરિયલ કેન્સલ થયા મિત્રો. એટલે 5 ચોક 20 છેદમાં 2 એટલે આન્સર કેટલો આવ્યો? 10 આવ્યું. પણ એટલે બંને પરિણામ સરખા થયા મિત્રો, 1 અને 2. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, કારણ કે પરિણામ 1 અને 2 સમાન. એટલે આ રીતના આપણે મુખ્યત્વે યાદ રાખવાનું છે. તે કયું યાદ રાખવાનું છે આજના દિવસની અંદર? કે NCR ઇઝ ઇક્વલ ટુ આ રીતના દર્શાવી શકાય, જેનું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. આ પરિણામ યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજા બે પરિણામ કયા યાદ રાખવાના છે? કે NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ r લખી શકાય. બીજું આ પરિણામ. ત્રીજું કે NC 0 હોય કે NC બંનેનું મૂલ્ય સરખું, કે NC 0 હોય કે NCN હોય તો બંનેનું મૂલ્ય સરખું. એ પરિણામ આપણે સાબિત કરેલું છે. આ બધું પરિણામ જે છે એટલું યાદ રાખવાનું. હવે સ્વાધ્યાય 7.4 તરફ આપણે પ્રયાણ કરશું. એક્સરસાઇઝ 7.4, જેની અંદર શું આપ્યું છે એમાં ધ્યાન આપશો મિત્રો. તો 7.4 એક્સરસાઇઝ ની અંદર ચલાવીએ છીએ, તેમાં ધ્યાન આપનો વિચાર કરવામાં આવે તો શું આપ્યું છે તે આપણે જોઈએ છીએ. કે એક્સરસાઇઝ 7.4 માં ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે આ રીતનું કે NC8 જો NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 હોય તો પાછું NC2 શોધો એમ કીધું છે. ઘણી વાર પ્રશ્ન ભલે વિચિત્ર લાગે, પરંતુ અંદર ભણશો ને એટલે વધારે ખ્યાલ આવે મિત્રો. કે NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 કીધું છે. NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 કીધું છે, બરાબર. તો આપણને કીધું NC2 શોધો એમ કીધેલું છે. પ્રશ્નનો વિચાર કરીએ છીએ આપણે મિત્રો. જો અને તો NC8 ઇઝ ઇક્વલ ટુ NC2 કહેવાય. આની અંદર સૌ પ્રથમ ફોર્મ્યુલાને અનુરૂપ વિચારીએ તો NC8 એટલે આ રીતનું લખાય. NC8 ઇઝ ઇક્વલ ટુ NC2. આપણે આમાં જ શરત ભેળા NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ R લખાય. તો આ જે શરત છે ને એનો ઉપયોગ કરી શકાય. કોઈ એક જગ્યાએ જ કરો, તો હું અહીંયા જ ઉપયોગ કરું છું. NC8 ને N-8 ઇઝ ઇક્વલ ટુ NC2 કહી શકાય. NC આ N તરીકે અને R તરીકે, આ N આ R, N માઇનસ R ના સ્થાને 1 લેવું છે. તો કોઈ એક જ જગ્યા. હવે ઇક્વલ છે જ તો ઉપરનું પદ સરખું જ મિત્રો. તો N-8 છે એના બરાબર 2 લખાય. N-8 બરાબર 2. તો N ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 8 એટલે કેટલા થયા? 10 થયા.
જે n ની વેલ્યુ આવી ગઈ 10, n શોધવાના તો એક આવી ગયા. હવે આપણને પરીક્ષાની અંદર રકમમાં કીધેલું છે બીજું શું શોધવાનું કીધું, NC2. NC2 શોધી દઈએ મિત્રો, કઈ જ નથી. તો NC2 ઇઝ ઇક્વલ ટુ N10 છે તો NC2 છે. NC2 એટલે સૂત્ર શું થાય, 10 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી 10 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ લખી શકાય. તો 10 ફેક્ટોરિયલ છે એને લખવામાં આવે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ લખ્યું, કારણ કે નીચે 10 માંથી 2 જાય એટલે 8 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ કેન્સલ થાય એટલે 10 ગુણ્યા 9 નીચે 2 ગુણ્યા 1, તો નજીકના 2 વાળું વાપરે તો એ જ થયું. એટલે 90 ને 2 વડે ભાગી દો એટલે મિત્રો કેટલા આવે, 45 સેન્ટીમીટર. જો એના પછીના દાખલા તરફ શું કહેવાનું આવે છે તે થોડીક લોજિક પૂર્વક બુદ્ધિ વાપરશો તો અને તો જ આપણે એની કિંમત શોધે પ્રશ્ન છે. એની કિંમત શોધો. જેમાં પહેલું કીધું છે 2NC3, જેમાં NC3 બરાબર 12:1 આપેલું છે મિત્રો, 12. તો હવે 2NC3 જેમ NC3 ગુણોત્તર આપેલો છે 12:1. તો સૌ પ્રથમ આપણે ફોર્મ્યુલાને અનુરૂપ વિચારશું અને પછી સાદો રૂપ આપશું. તો ધ્યાન આપી દઈએ મિત્રો, ગુણોત્તર આપેલો છે એટલા માટે 2NC3 જેમ NC3 ઇઝ ઇક્વલ ટુ 12:1 આપેલું છે, જેની અંદર ગુણોત્તર લઈએ તો 2NC3 ડિવાઈડ બાય NC3 ઇઝ ઇક્વલ ટુ 12:1. તો 2NC3 ની અંદર જો ડાયરેક્ટ લખવું હોય તોય ચાલે અથવા સૂત્ર મુજબ લખવું હોય તોય ચાલે. તો ચલો આ પહેલો જ ભાગ જે છે ઉપરનો ભાગ, એના માટે સૂત્ર મુજબ જો લખવામાં જાય તો ઉપરના ભાગમાં શું આવે, 2n ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 3, 2n માઇનસ 3 ફેક્ટોરિયલ અને ગુણકમાં 3 ફેક્ટોરિયલ લખી. ત્યારબાદ ઉપરનું પદ પછી નીચેનું આપણે જો સૂત્ર લખવામાં આવે તો NC3 નું શું થાય, n ફેક્ટોરિયલ છેદનું અને છેદ એ ક્યાં જાય, અંશમાં જશે એટલે લખી દેવામાં આવે તો n માઇનસ 3 n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ છેદની અંદર જો લખવામાં આવે મિત્રો, જસ્ટ મિનિટ કે બોલપેન ની અંદર થોડીક રૂકાવટ આવી છે મિત્રો. ચલો એક મિનિટ મિત્રો, જોઈએ આપણે શું કરીએ એની અંદર કે NC3 નીચે n ફેક્ટોરિયલ છેદનું n માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 12/1. જે આગળ સાદુ રૂપમાં આ 3 ફેક્ટોરિયલ કેન્સલ થશે મિત્રો. હવે ઉપર 2n ફેક્ટોરિયલ છે ને હું કઈ રીતે લખું છું ધ્યાન આપજો મિત્રો. તો પહેલા 2n લખી દો, પછી એક ઓછો એટલે 2n માઇનસ 1 લખું છું, પછી એક ઓછો એટલે 2n માઇનસ 2 લખું છું, પછી એક ઓછો એટલે 2n માઇનસ 3 સુધી લખું. કારણ શું કે નીચે 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છે એ બંને સામસામે કેન્સલ થાય.
नीचे n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ n માઇનસ 3 સુધી લો. કારણ શું કે ઉપરનું n માઇનસ 3 ફેક્ટોરિયલ જે છે એ ડાયરેક્ટ કેન્સલ થાય એટલા માટે n માઇનસ 3. આગળ સાદુરૂપ આપી દઈએ છીએ તો ઉપર 2n ભલે રહ્યા, 2n માઇનસ 1 ભલે રહ્યા. 2n માઇનસ 2 માંથી 2 કોમન કાઢીએ તો n માઇનસ 1 નીચે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 12/1. ધ્યાન આપી દઈએ તો n માઇનસ 1 કેન્સલ થશે, આ n પણ કેન્સલ થાય. 2 ઇન્ટુ 2 એટલે 4 બ્રેકેટમાં 2n માઇનસ 1 ડિવાઈડ બાય n માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 12/1. હજી આગળ સાદુરૂપ આપી દઈએ ક્રોસ ગુણાકાર દ્વારા મિત્રો, કે ક્રોસ ગુણાકાર એટલે શું થાય? 4 ઇન્ટુ 2n માઇનસ 1 is equal to 12 into n minus 2. Then also now 4 into 2n minus 1 અને બ્રેકેટ કરી ઓપન કરી દઈએ તો પણ લખી શકાય કે 8n minus 4 is equal to 12n minus 24 પ્લસ 8n છે આ સાઈડ જશે એટલે મિત્રો માઇનસ 8n minus 24 આ બાજુ પ્લસ 24. now 20 is equal to 4n. तो 4n is equal to 20 तो n is equal to 20/4 એટલે n બરાબર મૂલ્ય કેટલું આવી શકે મિત્રો? 5. તો સાદુરૂપ આપવામાં બહુ જ શાંતિ અને ધીરજ રાખવાની. ત્યારબાદ આપી દઈએ અને પછીના દાખલામાં શું કહેવા માંગે છે તે. નેક્સ્ટ એક્ઝામ્પલ સેમ મેથડ છે. હું ગણાવી દઈએ બધા 2nc3 જેમાં nc3 is equal to 11/1 આપેલું છે. તો 2nc3 તો એના માટે આપણે ધ્યાન આપીએ ગુણોત્તર પેલા આપ્યો છે લખી દે રકમ 2nc3 જેમ nc3 is equal to 11/1. આગળ સાદુ રૂપમાં ધ્યાન આપી દઈશું મિત્રો. તો કોના છેદમાં શું 2nc3 ડિવાઈડ બાય nc3 is equal to 11/1 લખાય. 2nc3 ના માટે આપણે સાદુરૂપ આપી દઈએ તો સૂત્ર મુજબ ઉપયોગ કરી દઈએ તો 11/1 ભલે. તો સૂત્ર મુજબ શું થાય? 2nc3 નું ઉપર 2n ફેક્ટોરિયલ, નીચે 2n minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ, 2n ફેક્ટોરિયલ 2n minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ છેદમાં આ જેમ ઉપર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો નીચે ફોર્મ્યુલાનો ઉપયોગ શું થાય? n ફેક્ટોરિયલ છેદનું છેદ ક્યાં જશે? અંશમાં જશે એટલે ઉપર લખી દઈએ n minus 3 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. આગળ સાદુરૂપ આપી દઈએ એમાં ને એમાં જ કે આ 3 ફેક્ટોરિયલ કેન્સલ. તો 2n ફેક્ટોરિયલ ને લખવામાં આવે તો 2n પછી એક ઓછો એટલે 2n minus 1, એક ઓછો એટલે 2n minus 2, પાછું ઓછું એટલે 2n minus 3 ને એના જ ગુણકમાં n minus 3 ફેક્ટોરિયલ લખી દીધું. એટલે 2n minus 3 ફેક્ટોરિયલ છે એમ રાખવાના કારણ કે આને આ કેન્સલ થશે. પછી n ફેક્ટોરિયલ ને લખવામાં આવે તો n પાછું એક ઓછું એટલે n minus 1, n minus 2 અને n minus 3 લખી શકાય. આપણે ક્રમચેઝમાં ભણી ગયેલા હતા કે પણ ફેક્ટોરિયલ ને n ફેક્ટોરિયલ ને n પણ લખાય n ફેક્ટોરિયલ અથવા n into n minus 1 લખાય અથવા n into n minus 1 n minus 2 પણ લખાય. જ્યાં સુધી એક એક ક્રમ ઉત્તર ક્રમમાં લખવાનું ને જ્યાં અટકી જાવ ત્યાં ફેક્ટોરિયલ લખી શકાય. આવું ભણાવેલું અગાઉ યાદ રાખવાનું આપણી જવાબદારી છે મિત્રો. ચલો n minus 3 ફેક્ટોરિયલ કેન્સલ થયું. હવે ઉપર સાદુ રૂપમાં જોઈએ તો 2n તો છે જ, 2n તો છે જ. 2n minus 1 is also present. 2n minus 2 માંથી 2 કોમન તો n minus 1
નીચે n into n minus 1 n minus 2 is also equal to 11/1 લખી શકાય. જો n minus 1 cancel n પણ cancel 2 into 2 એટલે 4 બ્રેકેટમાં 2n minus 1 divided by n minus 2 is equal to 11/1 લખી શકાય. ક્રોસ ગુણાકાર કરીએ તો 1 into 4 2n minus 1 is equal to 11 into n minus 2. કાઉન્સ છોડી દઈએ તો 8n minus 4 is equal to 11n minus 22. પ્લસ 8n આ બાજુ જશે એટલે માઇનસ 8n માઇનસ 22 આ બાજુ એટલે પ્લસ 22. 22 માંથી 4 જશે એટલે લખવામાં આવે 18 બરાબર 11 માંથી 8 જશે એટલે 3n. તો 3n is equal to 80 લખાય મિત્રો. 3n is equal to 80. તો n બરાબર 80/3. 3 6 18 n is equal to 6 લખી શકાય. હવે એ જ રીતના આગળ ધ્યાન આપી દીધું એના પછી એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તે તો ધ્યાન આપી દો. એની અંદર કે આપણને શું વાત કરી છે એ વર્તુળ પરના 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય. પ્રશ્નની અંદર સમાધાન મળે છે. જીવા માટે કેટલા બિંદુ છે? કોઈ પણ 2 બિંદુ છે. કુલ કેટલા છે? 21. થોડીક લોજિક વાપરવાની મિત્રો. આ રીતનું વર્તુળ છે એની અંદર 1 2 3 4 5 6 7 એવા 21 બિંદુ. તો કોઈ પણ 2 બિંદુ પસંદ કરો. આ 2 પસંદ કરો, આ 2 પસંદ કરો કે આ 2 પસંદ કેવા થવાની? માનો કે AB જેવા કયો, AC કયો કે AD કયો, કોઈ પણ ચાલી શકે. તો હવે એની અંદર ધ્યાન આપી દઈએ તો કુલ બિંદુ 21 છે. એમાંથી પસંદ જીવા માટે 2 કરવાના છે. તો જીવાની પસંદગીના પ્રકાર કોઈ પણ 2 બિંદુઓ પસંદ કરવામાં આવે તો પસંદગીના પ્રકાર એટલે આપણે જોયું NCR લખાય, જેમાં N એટલે 21 અને R એટલે B2. એને કોઈ 21C2 લખો તો પણ ચાલે. આપણી પાસે ફોર્મ્યુલા છે જ આના માટે. તો ઉપર શું લખાય? 21 ફેક્ટોરિયલ છેદમાં 21 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ફોર્મ્યુલા છે તમે 10 વાર લખ્યું છે. તો 21 થી 2 છે ને ડાયરેક્ટ લખે તો 21 ગુણ્યા 20 નજીકના 2 નીચે 2 into 1 એટલે 2 ગુણ્યા 10 21 ગુણ્યા 10 એટલે 210 આન્સર આવે. ગણતરી મુજબ કરે તો એ જ આવશે. 21 ફેક્ટોરિયલ ને 21 ગુણ્યા 20 ગુણ્યા 19 ફેક્ટોરિયલ લખી શકાય. છેદમાં 21 માંથી 2 જાય એટલે 19 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ને 2 into 1 આ 19 ફેક્ટોરિયલ ગયા એટલે 21 ગુણ્યા 20 આવી ગયું. નીચે 2 into 1 એટલે સાદું રૂપ આપી દીધું 10 દુ 20 ને 10 ગુણ્યા 21 એટલે આપણે ઓલરેડી જે જરૂર હતી એ મિત્રો આવી ગયું. 21 ગુણ્યા 10 એટલે 210. દાખલામાં ધ્યાન આપી દઈએ છીએ. ફોર્થ એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન આપજો. પસંદગી આવે એટલે 100% સંચય જ આવે. સંચય એટલે NCR નું સૂત્ર, જેની અંદર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ફોર્થ એક્ઝામ્પલમાં રકમમાં લખ્યું છે 5 કુમારો અને 4 કુમારીમાંથી 3 કુમારની અને 3 કુમારી ની કેટલી ટુકડી કે કેટલી સમિતિ બધું એકની કેટલી ટુકડી બનાવી શકાય.
જો ટુકડી બનાવવાનું કીધું છે તો એક ટુકડીમાં 3 કુમાર લેવાના છે અને 3 કુમારી લેવાના. તો કુમાર એટલે બોયઝ કહેવાય. આપણી પાસે બોયઝ 5 છે અને ગર્લ્સ એટલે દીકરીઓ જે આપણી પાસે 4 છે. તો પસંદગી કેટલી કરવાની છે? બોયઝની 3 અને દીકરીની પણ 3. બંનેની 3 કરવાની છે. તો ધ્યાન આપી દઈએ પસંદગીના પ્રકારમાં ધ્યાન આપી. દીકરા પસંદ કરવાના છે 3. તો કેટલામાંથી? 5માંથી 3. અને પછી દીકરીઓ બોયઝ પસંદ કરવાના 3 કુમાર અને કુમારી એ 3 પણ કેટલામાંથી? 4માંથી 3. 5માંથી 3 અને એટલે ગુણાકાર 4માંથી 3. 5c3 ને ડાયરેક્ટ લખવું હોય તો ચાલે. તો ફોર્મ્યુલા લખીએ તો 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ લખી શકાય. C3 નું શું લખાય? 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ જે 3 into 3 છે. 5 minus 3 એટલે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ 4 minus 3 એટલે 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ને 5 into 4 into 3 ફેક્ટોરિયલ. 2 into 1 into 3 ફેક્ટોરિયલ. 4 into 3 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. આગળ સાઈડ આપે છે 3 ફેક્ટોરિયલ 520 ભાગ્યા 2 એટલે 10. 4 ગુણ્યા 1 એટલે 4. 10 ચોક 40 એટલે કુલ 40 રીતના પ્રકાર થાય પસંદગીના. કેટલા થાય? 40 રીત. એટલે આ રીતના આપણને ખ્યાલ આવે કે ટોટલ પસંદગીના પ્રકાર કેટલા થાય? 40. હવે એની જ જેમ એના પછીના એક્ઝામ્પલમાં પણ ધ્યાન આપી દઈએ. ફિફ્થમાં 6 લાલ દડા 5 સફેદ દડા છે એવી વાત કરવામાં આવેલી છે. તો 6 લાલ દડા છે અને 5 સફેદ દડા છે. પ્રથમમાં ધ્યાન આપશું મિત્રો કે 6 લાલ દડા છે, 5 સફેદ દડા છે અને 5 વાદળી છે. દરેકમાંથી દરેક રંગના કીધા છે. દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગીના કેટલા પ્રકાર? પ્રશ્નની અંદર સમાધાન મળે છે. પસંદગી એટલે સંચય આવ્યું. કેટલા દડા પસંદ કરવાના? 9. તો કેટલામાંથી? તો વિચારને અનુરૂપ જોઈએ. 6 લાલમાંથી 3 દડા. દરેક રંગના 3 દડા કીધા છે. એટલે 3 લાલ રંગના, 3 સફેદ રંગના અને 3 વાદળી રંગના. 3 લાલ પસંદ કરો તો કેટલામાંથી પસંદ કરો? 6માંથી 3 પસંદ કરશો. સફેદ કરો એ 5માંથી 3 પસંદ અને વાદળી પસંદ કરો તો પણ 5 જ છે, એ પણ 5માંથી 3. હવે બધા જ પસંદ કરો તો જ 9 થાય કે નહીં? તો કુલ પ્રકાર બરાબર કુલ પ્રકાર પસંદગીના કુલ પ્રકાર લાલ, સફેદ અને વાદળી 3 પસંદ કરવાના. લાલ 6માંથી 3, સફેદ 5માંથી 3 અને વાદળી પણ 5માંથી 3. એટલે અને થયું એટલે ગુણાકાર લખાય. આ તો 6 થી 3 એટલે આપણે સૂત્ર જાણીએ છીએ મુજબ 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 5c3 ને લખાય 5 ફેક્ટોરિયલ 5 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. અહીંયા પણ 5 ફેક્ટોરિયલ 5 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 એની અંદર
6 ફેક્ટોરિયલ ને 6 into 5 into 4 into 3 ફેક્ટોરિયલ, નીચે 3 ફેક્ટોરિયલ into 3 to 1 લખાય. 5 ફેક્ટોરિયલ ને 5 4 3 ફેક્ટોરિયલ, 5 માંથી 3 જાય એટલે 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. એ જ રીતના 5 4 into 3 ફેક્ટોરિયલ, 5 minus 3 એટલે 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. अगर सादुं रूप आपी दीए छे मित्रों 3 फैक्टोरियल कैंसल 6 5 4 छेदमा 3 2 1 गुणक में 3 फैक्टोरियल कैंसल 5 गुणिया 4 2 फैक्टोरियल में 2 into 1 लखी शकाय. Now 3 factorial is also cancelled. Then after 5 into 4 2 factorial में 2 into 1 लखी शकीए. तो then also જોઈએ આગળ 6 into 5 into 4 divided by 3 to 1 5 into 4 divided by 2 into 1 તો જેની અંદર 3 2 6 કેન્સલ થયા 2 2 4 કેન્સલ થયા આ પણ 2 2 4 તમે મૂલ્ય 20 આવશે અને મૂલ્ય 10 આવે આ પણ 10 એટલે ફાઇનલ આન્સર જો વિચાર કરવામાં આવે મિત્રો તો 2000 એટલે કે 2000 રીતના અલગ અલગ ટુકડીઓ પસંદ થાય. એટલે આ રીતના આપણે આખો દાખલો ભણ્યા મિત્રો. હવે છઠ્ઠો દાખલો એના પછીનો એક દાખલો જોઈએ શું કહેવા માંગે છે તે કે 52 પત્તામાંથી 5 પત્તા પસંદ કરવાના છે. 52 પત્તામાંથી 5 પત્તા પસંદ કરવાના તેમાં બરાબર એક જ એકો આવે બરાબર એક જ એકો આવે એવા પ્રકાર કેટલા પ્રકાર બને એમ કીધું છે. હું શાંતિથી વિચારશું કુલ કેટલા પત્તા આવે 52 પત્તા છે બરાબર 52 પન્ના કયો કે પત્તા કે બધું એકનું એક જ છે ભઈ લો 52 પત્તા છે એમાંથી કાર્ડ કયો તો પણ ચાલે તો ટોટલ સંખ્યા આપણી પાસે કાર્ડની સંખ્યા 52 છે જેમાંથી એકાની જો વાત કરવામાં આવે તો એકા કેટલા થાય 4 થયા. હવે બરાબર એક જ એકો પસંદ કરવાનો કીધો છે એક જ એકો તો એકા 4 છે તો અન્ય પત્તા કેટલા થાય અન્ય પત્તા 52 માંથી 4 બાદ થાય તો અન્ય આવે એકા સિવાયના તો 52 માંથી 4 જાય એટલે કેટલા આવ્યા 48. હવે કુલ આપણે પત્તા કેટલા પસંદ કરવાના 5 પત્તા પસંદ કરવાના તો 5 પત્તાની 5 કાર્ડ લખો તોય ચાલે મારી જેમ ગુજરાતી ન આવે તો 5 કાર્ડની પસંદગી તો નાવ 5 કાર્ડ કયા પસંદ કરશો એની વિચારણા માટે ધ્યાન આપજો. 5 કાર્ડ પસંદ કરવાના પ્રકાર તો 5 માંથી એક તો એકો છે જ એ કેટલામાંથી પસંદ કરીએ 4 માંથી એક એકો આવી જાય તો જો એક એકો પસંદ કરો તો બાકીના જે 4 છે એ શેમાંથી પસંદ કરવાના 48 માંથી 4 એટલે આ રીતના વિચારી શકાય. તો 4C1 એટલે 4 થયું 48 થી 4 ને 48 ગુણ્યા 47 ડાયરેક્ટ નજીકના 4 ને હું લખી દઉં છું 47 46 અને 45 કોઈ સૂત્ર લખે તોય ચાલે અથવા આ રીતે લખે તો પણ ચાલે મિત્રો 4 તેરી 12 12 દુ 24 24 દુ 48 4 ગુણ્યા 2 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 એનું મલ્ટીપ્લિકેશન તમે કરશો અને 7,78,320 7,78,320 રીતે કાર્ડને વેચી શકાય. આટલી રીતે વેચી શકાય. આટલું જે ચલાવેલું છે મિત્રો એક વાર લખીને તૈયાર કરશો તો જ મિનિમમ એકવાર તો લખો અને લખતા પહેલા 2 વાર વિચારો તો જ તમને બેટર સારી રીતના કોન્ફિડન્સ આવશે મિત્રો. બાકીના દાખલા આપણે